હેલો ગુજરાતી મિત્રો, આજે તમારા માટે ફિલ્મ લગતી 5 નહીં પણ એવી ઘણી વાતો છે હું તમને શેર કરવાનો છે અને ઘણી પણ એવું લાગશે તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો વાત કરીએ કિલ મૂવીની, તો કિલ મૂવીનું ટ્રેલર આવી ગયું છે યુટ્યુબ પર અને અંદર ખૂન અને ખરાબો બહુ જોવા મળ્યો છે। નવો એક્ટર છે તો ટ્રેલર સારું છે તો એવું ફિલ્મ હોવું જોઈએ। હવે વાત કરીએ બોર્ડર, તો બોર્ડર 2નો ભાગ આવ્યો છે કે બોર્ડર 27 વર્ષ પછી તેનું સિક્વલ બને છે એ કન્ફર્મ થઈ ગયું છે અને ટી સિરીઝ પર તેનું એક નાનું એક સોંગ તો ટીઝર સની દેઓલના અવાજમાં આવ્યું છે। એના પછી બેડ ન્યૂઝ આવે છે કે ફિલ્મમાં પુષ્પરાજ ઝૂકવાને ના પાડે છે અને આજે લાગે ઝૂકશે તો તેની રિલીઝ ડેટ હતી 15મી ઓગસ્ટ, કદાચ તે પોસ્ટપોન થઈ જાય છે। શું રીઝન છે એવું કોઈ બતાવ્યું નથી, તો કદાચ 2-3 દાડામાં તમને ઓફિશિયલ મળી જશે। અને તેનો એક ફાયદો બોલિવૂડવાળાએ ઉઠાવ્યો છે કે તેઓની એક ફિલ્મ છે કે જે એક મોટા બજેટમાં બની છે, સિંઘમ 3 સિંઘમ અગેન કહીએ તો તેને બહુ ફાયદો પડી ગયો કે એને પુષ્પા અને બેનું ક્લેશ થવાનું, તો આ બે ક્લેશ થવાથી બચી ગયા અને પુષ્પા નીકળી જાય છે અને જે સિંઘમની છે એ ભાગનો કોઈ રસ્તો જ નથી એના જોઈ ફિલ્મમાં, કોઈ બીજી ફિલ્મ આવતી નથી। તો એક બાજુ સિંઘમ 3ને સારો ફાયદો છે, તો સારી કમાણી કરશે અને સારું પ્લે કરશે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ।